હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. મજામાં બધા? ઓલરાઈટ. કાલે આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર નો પરિપથ, તેનું કાર્ય અને પીએન જંકશન નો ઉપયોગ તેમાં કેવી રીતે થાય તે સમજાતા એ જ બાબત ફરીથી પાછી રિપીટ થાય છે, પરંતુ આવા પ્રકારના રેક્ટિફાયરને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવાય છે. શા માટે પૂર્ણ તરંગ શું કામ કહેવાય? કારણ કે યાદ કરો કે અર્ધ તરંગમાં માત્ર એક જ તરંગ, એસી તરંગની અંદર શૃંગ અને ગર્ત એમ બંને હોય, તો બંને તરંગ પૈકીનું એક જ તરંગ એવું હતું કે જેનું આપણે ડીસી માં ડાયરેક્ટ કરંટમાં રૂપાંતરણ કરી શકતા હતા. હવે આપણે બે પીએન જંકશન ડાયોડની મદદ વડે બંને અર્ધચક્રોનું ડીસી માં રૂપાંતરણ કરી શકીએ. એટલા માટે જ આ પ્રકારના રેક્ટિફાયર પરિપથને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. બરાબર? તો પૂર્ણ તરંગ રેક્ટિફાયરના પરિપથમાં અને અર્ધ તરંગમાં શું ડિફરન્સ છે એ બરાબર જાણી લ્યો. આ પ્રાથમિક ગૂંચળું છે. અહીંથી આપણે એસી વોલ્ટેજ લગાડેલો છે. આ એસી વોલ્ટેજનો વધારો કે ઘટાડો આ ગૌણ ગૂંચળા વડે થશે. આ ગૌણ ગૂંચળાની વચ્ચેના ભાગમાંથી એક વાયરને રેણ કરી અને બારોબાર કાઢેલો હોય, અને એટલા માટે જ એને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. એટલે આમાં એક છેડો છે એ તો પીએન જંકશનના એક ડાયોડ સાથે જોડેલો છે, પી વિભાગ સાથે. આ પી છે, આ એન છે, અને બીજા ડાયોડના પી સાથે પણ બીજો છેડો જોડેલો છે. એ અને બી વચ્ચે આના ગૌણ ગૂંચળાની અંદરના વોલ્ટેજ જે બનશે એ એસી ના એસી વોલ્ટેજ આ એ અને બી વચ્ચે આવવાના છે. પણ જ્યારે આ સેન્ટર ટેપની સાપેક્ષમાં, હવે સમજો બરાબર, આ સેન્ટર ટેપની સાપેક્ષમાં આ મધ્યવર્તી છે. મધ્યવર્તીનો મતલબ એમ કે અહીંથી ઉપર જતા જાવ તેમ તેમ ધારો કે ઉપરનો ભાગ આ એ છેડો ધન બને તો ત્યારે કેન્દ્રની સાપેક્ષમાં નીચેનો છેડો બી ઋણ બને. જ્યારે બી ઋણ બને ત્યારે D2, આ D2 રિવર્સ બાયસમાં હશે, પરંતુ એ ધન બને ત્યારે D1 એટલે કે પ્રથમ ડાયોડ એ ફોરવર્ડ બાયસમાં હશે. હવે એના પછીના અર્ધચક્રમાં ઉલટી ક્રિયા થાય. અચ્છા, પ્રથમ ક્રિયામાં શું બનશે? તો કે પ્રથમ ક્રિયામાં જ્યારે D1 ડાયોડ ફોરવર્ડ બાયસમાં હશે ત્યારે પ્રવાહ એના વડે પસાર થશે, આના વડે નહીં થાય. તો આના વડે પ્રવાહ કઈ દિશામાં પસાર થશે? A થી D1 થી X Y થઈ અને સેન્ટર ટેપ CT થઈને પાછો A. આ દિશામાં પ્રવાહનું વહન એક દિશામાં થશે. બીજા અર્ધચક્ર દરમિયાન બી છેડો સેન્ટર ટેપની સાપેક્ષમાં ધન બને અને એની સાપેક્ષમાં આ છેડો ઋણ બનશે ત્યારે D1 છે એ રિવર્સ બાયસમાં આવશે અને D2 ફોરવર્ડ બાયસમાં આવશે. આ ફોરવર્ડ બાયસમાં આવે, આ ફોરવર્ડ બાયસમાં આવશે એટલે આના વડે પ્રવાહ પસાર થશે. એટલે કે B થી D2 થી X Y સેન્ટર ટેપ થી B, મતલબ કે આ દિશામાં પ્રવાહનું વહન થશે. આમ બંને અર્ધચક્ર દરમિયાન RL ને સમાંતર આઉટપુટમાં ડીસી વોલ્ટેજ કે પ્રવાહ મળતો હોવાને લીધે તેને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. કારણ કે આપણે બંને તરંગનો ઉપયોગ ડીસી માં રૂપાંતરણ કરવા માટે કર્યો. હવે નીચે ઇનપુટ અને આઉટપુટના આલેખ છે. આ A પરનું તરંગ, A પરનું તરંગમાં જ્યારે પ્રથમ શૃંગ હોય ત્યારે B પરનું તરંગ છે એમાં કોણ હોય? ગર્ત હોય. ઈ ગર્ત હોય એટલે જ ઋણ હોય. જ્યારે આ ધન હશે ત્યારે આ ઋણ હશે, અને ત્યારે તમને x અને y ની વચ્ચે D1 ના લીધે પ્રવાહ મળશે એક દિશામાં DC. જ્યારે આ ઋણ અને આ ધન હશે ત્યારે D2 ને કારણે મળશે,
ફરી પાછું આ ધન ને આ ઋણ થાય તો આને કારણે એટલે કે D1 ને લીધે મળશે. આમ ક્રમમાં D1 અને D2 વારાફરતી ફોરવર્ડ રિવર્સ બાયસ થતા જાય તો બંને તરંગોને કારણે આઉટપુટમાં તમને DC વોલ્ટેજ કે પ્રવાહ પ્રાપ્ત થાય. બરાબર. તો અર્ધ તરંગમાં અડધું તરંગ ફેલ જતું હતું, પણ પૂર્ણ તરંગમાં બંને તરંગોનું DC માં રૂપાંતરણ કરી શકાતું હોવાને લીધે ઇલેક્ટ્રોનિક્સ પરિપથમાં પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો ઉપયોગ અર્ધ તરંગ રેક્ટિફાયર કરતા વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. ઓકે, તો સોબર અને સિમ્પલ લેંગ્વેજમાં તમારે લખવાનું છે. અને બીજું ખાસ ધ્યાન રાખજો કે આ તમારા માટે IMP ક્વેશ્ચન છે. પૂર્ણ તરંગ અને અર્ધ તરંગ બંને પ્રશ્નો IMP ક્વેશ્ચન છે, એટલે બરાબર ધ્યાન રાખી અને સમજી અને તૈયાર કરજો. ओके, तो चालो लखी दઉં છું બાળકો. यस बच्चे लोग, आकृति ए માં બે ડાયોડ ધરાવતો પૂર્ણ તરંગ રેક્ટિફાયર પરિપથ દર્શાવેલ છે, જેના વડે એસી ચક્રના ધન અને ઋણ એમ બંને અર્ધ ચક્રને લીધે આઉટપુટમાં રેક્ટિફાય ડીસી થયેલ વોલ્ટેજ મળતો હોવાથી તેને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવાય. પરિપથનું વર્ણન. બંને ડાયોડની P પ્રકારની બાજુઓ ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાના છેડાઓ A અને B સાથે જોડેલ છે, જ્યારે D1 અને D2 ડાયોડની N બાજુ એકબીજા સાથે જોડેલ છે. અહીંયા બંને ડાયોડના સામાન્ય બિંદુ X, આ X, અને ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાના મધ્ય બિંદુ કે જેને સેન્ટર ટેપ કહેવામાં આવે વચ્ચે આઉટપુટ મેળવવામાં આવે છે. એટલે આનું કનેક્શન છે, પણ આઉટપુટ તમને મળશે RL ને સમાંતર. આ માટે ગૌણ ગૂંચળાના મધ્ય બિંદુમાંથી છેડો કાઢવામાં આવે છે, તેથી આવા ટ્રાન્સફોર્મરને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે કે જેનો ઉપયોગ માત્ર પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે કરવામાં આવે. કાર્ય. ધારો કે કોઈ ક્ષણે સેન્ટર ટેપની સાપેક્ષમાં A પાસેનો ઇનપુટ વોલ્ટેજ ધન છે, આ ધન છે, આ ધન છે, ત્યારે આકૃતિ B મુજબ B પાસેનો વોલ્ટેજ વિરુદ્ધ કળા ધરાવતો હોવાથી તે ઋણ બને. આ વિરુદ્ધ કળા ધરાવે છે એટલે તે કેવો બને? ઋણ બને. આ ધન હશે ત્યારે આ ઋણ, આ ઋણ હશે ત્યારે આ ધન. તેથી D1 ફોરવર્ડ બાયસમાં થાય અને તેને લીધે વહન થાય. કઈ દિશામાં? તો કે A D1 X RL Y CT એ દિશામાં. કાઉન્સમાં મેં લખેલું છે, તમારે લખવું જરૂરી નથી, તમારી સમજણ માટે લખેલું છે કે કઈ દિશામાં પ્રવાહ DC પ્રાપ્ત થાય, કોને સમાંતર મળે. જ્યારે D2 રિવર્સ બાયસમાં હોવાથી તે વહન થવા દેતો નથી. આમ આકૃતિ C મુજબ ધન અર્ધ ચક્ર દરમિયાન આઉટપુટ પ્રવાહ મળે છે, જે RL ના બે છેડા વચ્ચે મળશે, આ બેની વચ્ચે. હવે આ જે છે ને એનું ઉલટું વર્ણન, એટલે કે A પાસેનો વોલ્ટેજ સેન્ટર ટેપની સાપેક્ષમાં ઋણ અને B ધન બને છે, તેથી D1 માંથી પ્રવાહ વહેતો નથી કારણ કે તે રિવર્સ બાયસમાં, અને D2 માંથી પ્રવાહ વહે છે કારણ કે તે ફોરવર્ડ બાયસમાં, અને જે વહન પામે એ RL ના બે છેડા વચ્ચે મળશે. અહીંયા મેં આવી રીતે દિશા દર્શાવેલી નથી, પણ તમને ખબર પડી જવી જોઈએ કે આ છે, આ નથી. એટલે પ્રવાહ કઈ દિશામાં વહન પામશે? તો કે અહીંથી B ડાયોડ D2 X RL Y થી CT થી B આ દિશામાં પ્રવાહનું વહન થશે. બરાબર. અર્ધ તરંગ રેક્ટિફાયર કરતા પૂર્ણ તરંગ રેક્ટિફાયર વધુ કાર્યક્ષમ છે, કારણ કે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં બંને અર્ધ ચક્રોનું DC માં રૂપાંતરણ કરી શકાય છે. ઓકે, ધ્યાનથી વાંચો તો બધું યાદ રહી જાય એવું છે. ઓલરાઈટ. યસ બાળકો, જુઓ બરાબર. ફિલ્ટર પરિપથ સમજાવી આવા પરિપથમાં કેપેસિટરનું કાર્ય સમજાવો. આ ફિલ્ટર શું છે? બેટરીમાંથી આપણને ડાયરેક્ટ DC કરંટ અથવા વોલ્ટેજ મળે છે કે જે એકદમ સીધો હોય, એક દિશ હોય, સ્મૂધ હોય. પણ તમે જ્યારે AC વોલ્ટેજ નું DC માં રૂપાંતરણ કરો ત્યારે AC ના તરંગો છે કે જેને પલ્સ કહેવાય,
એનું સંપૂર્ણપણે ડીસી માં રૂપાંતરણ નથી થતું, એટલે કે આપણે જેને એસી માંથી ડીસી ફેરવ્યા બાદ જેને ડીસી કહીએ છીએ તેમાં અમુક ટકા એસી ઘટકો હાજર પણ હોય છે. તો આવા ઘટકોને દૂર કરી અને એકદમ સ્મૂધ, ચોખ્ખો અને હાઈ ક્લાસ ડીસી વોલ્ટેજ કે પ્રવાહ મેળવવા માટે રેક્ટિફાઈડ થયેલા વોલ્ટેજ એટલે કે પેલો પરિપથ તમારો રેક્ટિફાયર પરિપથ એ એસી નું ડીસી માં રૂપાંતરણ કરી નાખશે પીએન જંકશન વાળો કે જે અહીંયા બતાવેલો છે. એટલે અહીંયા જે આવે છે એ ડીસી જ છે, પણ આપણે જે ભણ્યા એ અર્ધ તરંગ અને પૂર્ણ તરંગમાં જે ડીસી વોલ્ટેજ કે ડીસી પ્રવાહ મળતો તો એની વાત કરું છું. પણ એ પ્રવાહ જ્યારે આ એક્સ અને વાય આગળ પહોંચે ત્યારે એ સ્મૂધ હોતો નથી. તો આ સ્મૂધ ન હોય તો એને સ્મૂધ બનાવવા માટે કોની જરૂર પડે? કેપેસિટરની. મતલબ કે સમાંતરમાં આ RL જે અવરોધ જોડેલો છે RL, એ RL ને સમાંતર કેપેસિટર જોડવામાં આવે અને આ કેપેસિટરમાં જ્યારે વોલ્ટેજ વધતો હોય ત્યારે તેનું ચાર્જિંગ થાય અને જ્યારે ઘટતો હોય ત્યારે તેનો વોલ્ટેજ મહત્તમ વોલ્ટેજ કરતા ઓછા મળે. ત્યારે બીજા અર્ધચક્ર દરમિયાન ફરીથી પાછું કેપેસિટર જે ચાર્જ થઈ જાય તો ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ આવું થયા રાખશે. પણ ક્યારે? બાહ્ય પરિપથમાં લોડ અવરોધ હાજર હોય તો. હવે લોડ અવરોધ ન હોય તો કેપેસિટરના મહત્તમ વોલ્ટેજ ઘટતા નથી. તો આવા કેપેસિટર માટે એક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેને ખરેખર સમય અચળાંક કહેવામાં આવે. આ સમય અચળાંક છે એ કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજનો ઘટાડાનો દર બતાવે છે કે જે C અને RL ના ગુણાકારના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે R અને C નો તમે ગુણાકાર કરશો તો તમને સમયનો એકમ પ્રાપ્ત થશે. એટલા માટે R અને C ના ગુણાકારને સમય અચળાંક કહેવામાં આવે છે. બરાબર? અને જો આને સમય અચળાંક તમે કહેતા હો તો C નું મૂલ્ય મોટું હશે, C નું મૂલ્ય મોટું હશે તો વોલ્ટેજનો ઘટાડાનો દર છે એના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ઘટાડાનો દર કેવો મળશે તમને? ઓછો મળશે. મતલબ કે વોલ્ટેજ છે એ યથાવત રીતે કેપેસિટર ઉપર જળવાઈ રહેશે. બરાબર? તો એને માટે શું કરવું પડે? તો કે મોટા કેપેસિટન્સ વાળું કેપેસિટર જો અહીંયા જોડવામાં આવે તો વોલ્ટેજના ઘટાડાનો દર છે એને ઓછો કરી શકાય, એટલે કે સમય અચળાંકને વધારી શકાય. અને એટલે જ મોટા ભાગના પાવર સપ્લાયની અંદર મોટા કેપેસિટન્સ વાળા કેપેસિટરોનો ઉપયોગ આપણે પરમેનન્ટ કરીએ છીએ. ઓકે, જોઈ લ્યો છતાં એક વખત કે રેક્ટિફાઈ થયેલો આઉટપુટ અર્ધ સાઇન વક્ર આકારના તરંગ સ્વરૂપમાં હોય છે. તે એક જ દિશામાં હોવા છતાં તે અમુક સમયે ત્રુટક રૂપે મળે છે. આવા ત્રુટક મળતો ડીસી વોલ્ટેજ આઉટપુટમાં એક સરખો સ્મૂધ મેળવવા લોડ અવરોધ RL ને સમાંતર એક કેપેસિટર આકૃતિ મુજબ અથવા RL ની શ્રેણીમાં ઇન્ડક્ટર કે જે આપણે પરિપથ ભણતા નથી, આપણા કોર્સમાં નથી, માં ઇન્ડક્ટર જોડવાથી ત્રુટક વોલ્ટેજ કેપેસિટરમાં ફિલ્ટર થઈ સ્થાયી ડીસી વોલ્ટેજ મેળવી શકાતો હોવાથી આવા પરિપથને કેવા પરિપથ કહેવાય છે? ફિલ્ટર પરિપથ. જ્યારે બાહ્ય લોડ અવરોધ હાજર ન હોય ત્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ મહત્તમ વોલ્ટેજ આપે. પણ બાહ્ય લોડ અવરોધની હાજરીમાં કેપેસિટર ડિસ્ચાર્જ થવા લાગે, તેથી કેપેસિટર પરનો વોલ્ટેજ ઘટવા લાગે, જે રેક્ટિફાઈડ આઉટપુટના બીજા અર્ધચક્ર દરમિયાન ફરીથી મહત્તમ મૂલ્ય સુધી ચાર્જ થાય, જે આકૃતિ B માં બતાવેલ છે. એટલે આ દરમિયાન તો વાંધો નથી, પણ એ જે નીચેનો ભાગ મળે છે એ નીચેના ભાગ દરમિયાન તેના વોલ્ટેજ ઘટે, આ વધે, આ ઘટે, આ ઘટે, એ દરમિયાન ભલે ઘટાડો થાય પણ એ ઘટાડો લાંબા સમય સુધી હોતો નથી. તુરંત જ બીજું અર્ધચક્ર આવે ત્યાં સુધીમાં તે ચાર્જ થઈ જાય છે. એટલે આપણને 100% ડીસી વોલ્ટેજ પ્રમાણમાં સીધો મળે. બરાબર?
તો કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજના ઘટાડાનો દર પરિપથમાં જોડેલા કેપેસિટર C અને લોડ અવરોધ RL ના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં હોય તેને સમય અચળાંક કહેવામાં આવે છે અને T નું મૂલ્ય વધારવા માટે શું કરવું પડે તો કે C નું મૂલ્ય પણ વધારવું પડે અને તેથી જ ફિલ્ટર પરિપથમાં મોટા કેપેસિટર વપરાય. કેપેસિટર ઇનપુટ ફિલ્ટર પરિપથનો ઉપયોગ કરીને મેળવેલો આઉટપુટ વોલ્ટેજ રેક્ટિફાઈડ વોલ્ટેજના મહત્તમ મૂલ્યની નજીક હોય. મતલબ કે કેપેસિટર જોડવાથી તમને આયા જે વોલ્ટેજ મળતા હતા એ વોલ્ટેજમાં કોઈ ઘટાડો નથી થતો, પણ એ વોલ્ટેજમાં મિક્સ AC ના ઘટકો હતા. એ AC ના ઘટકો નું રૂપાંતરણ કેમાં થઈ જશે? 100% ચોખ્ખો DC પ્રાપ્ત કરવા માટે ફિલ્ટરની શું પડે? જરૂર પડે. બરાબર? આ ગરણી છે એમ સમજો. બરાબર? તેથી પાવર સપ્લાયમાં મોટે ભાગે આ પ્રકારના ફિલ્ટર પરિપથોનો ઉપયોગ થાય. એટલે કે આને કારણે હવે DC 100% DC ઘટક આ બેને સમાંતર તમને પ્રાપ્ત થશે. ઓલરાઈટ, તો આ થયો તમારો કયો પરિપથ ભાઈ? ફિલ્ટર પરિપથ. બરાબર? આ મુદ્દો બહુ મહત્વનો છે, આ ખાસ યાદ રાખો, કારણ કે ક્યારેક MCQ ની અંદર પણ તમને પૂછી શકાય. ઓકે, ચાલો લખી લો. યસ બાળકો, આપણે ઘણી બધી થિયરી ભણ્યા, હવે થોડા દાખલા પણ ગણીએ. તો દાખલા એકદમ સરળ છે, પણ થિયરી બરાબર સમજતા હો તો દાખલા સરળ છે. અને આ દાખલામાં પૂછવાને બદલે MCQ માં વધારે પ્રમાણમાં પૂછાય છે. એમાં પણ તમારા સ્વાધ્યાયના દાખલા છે એ તો મોટા ભાગના MCQ ટાઈપના દાખલા છે ને MCQ જ આપેલા છે સીધે સીધા. રાઈટ? તો તમે થિયરીને બરાબર સમજેલી હોય તો જ આ બધા પ્રશ્નોના જવાબ તમે આપી શકો. સૌથી પહેલા કાર્બન, સિલિકોન અને જર્મેનિયમને એક સમાન લેટિસ બંધારણ છે, કારણ કે બધાયમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન 4 છે. છતાં C એટલે કે કાર્બન શા માટે અવાહક છે, જ્યારે સિલિકોન અને જર્મેનિયમ કેવા છે? અર્ધવાહક છે. તો આપણને બધાને ખબર છે કે કાર્બન, સિલિકોન અને જર્મેનિયમમાં 4 અયુગ્મિક ઇલેક્ટ્રોન n બરાબર 2, 3 અને ચોથી કક્ષામાં છે. અને તેથી જર્મેનિયમમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા સૌથી ઓછી ઊર્જાની જરૂર પડે, જ્યારે સિલિકોન માટે આ ઊર્જા થોડી વધુ હોય, જ્યારે કાર્બન માટે ખૂબ જ વધુ હશે. અને તેથી કાર્બન અવાહક છે, જ્યારે સિલિકોન અને જર્મેનિયમ બંને કેવા છે ભાઈ? અર્ધવાહક છે. બરાબર? કારણ કે કાર્બનના 4 ઇલેક્ટ્રોન ક્યાં હોય? ન્યુક્લિયસની નજીક, બીજી જ કક્ષામાં હોય. તો ત્યાંથી તો એને મુક્ત કરીને વિદ્યુત વહનમાં ભાગ લેવડાવવાનું કામ કેવું હોય? લગભગ અશક્ય અથવા અત્યંત અઘરું. બરાબર? તો હવે ધારો કે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5 × 10⁻28 પરમાણુ પ્રતિ મીટર ઘન છે. શુદ્ધ સિલિકોન, હજુ આપણે એમાં કોઈ ડોપ્ડ વસ્તુ કરેલી નથી. તેને 1 ppm ઘનતા સાથે, ભાઈ 1 ppm એટલે કેટલું?
1 ppm એનો મતલબ થાય 1 પાર્ટ પર મિલિયન, અને મિલિયન નો મતલબ છે 10 ની 6 ઘાત, બરાબર. અને ni બરાબર 1.5 into 10⁶ પ્રતિ મીટર ઘન આપેલ છે, અને તેથી ડોપ કરેલ આર્સેનિક માંથી મળતા ડોપ પરમાણુ Nd બરાબર, ભાઈ કુલ પરમાણુ કેટલા છે આપણા શુદ્ધ સ્ફટિકમાં? તો કે 5 ગુણ્યા 10 ની 28 ઘાત છે, અને ઓમાંથી તમને કેટલા મળે? પાર્ટ પર મિલિયન, એટલે 10 ની કેટલી ઘાત? 6 ઘાત. આનો મતલબ આવો થાય કે તેથી Nd બરાબર 5 ગુણ્યા 10 ની 28 માંથી 6 એટલે 22 ઘાત પ્રતિ ઘન મીટર થાય. પરંતુ તે ni ની સાપેક્ષે વધુ છે, તેથી Nd બરાબર લગભગ Ne લઈ શકાય, બરાબર. એટલે આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા તો મળી ગઈ, એ આપણે શોધવાની હતી, બરાબર. એ ડોપ્ટ કરેલ પરમાણુની સંખ્યાના આધારે જ આપણને મળી ગઈ. તો હવે આપણું સૂત્ર છે ni² બરાબર Ne into NH. તેથી NH આપણે શોધવાનું છે, એટલે NH બરાબર ni² ના છેદમાં Ne અથવા Nd, બે વસ્તુ સરખી જ છે, ઇક્વલ ટુ ni 1.5 10 ની 6 ઘાત નો સ્ક્વેર કરો એટલે 2.25 ગુણ્યા 10 ની ઉપર 32 ઘાત, અહીંયા 6 ઘાત નથી પણ 16 ઘાત છે, બરાબર. અને છેદમાં અહીંયા આ સંખ્યા તમારી Nd લેવાની છે, એટલે 5 ગુણ્યા 10 ની 22 ઘાત બરાબર, આ બેનો ભાગાકાર કરો એટલે 0.45 into 10⁻10 પ્રતિ ઘન મીટર. આ હોલની સંખ્યા ઘનતા આવી, આ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા તમને મળી, બરાબર. અને ઇન્ટ્રિન્સિક ની જે સંખ્યા ઘનતા છે એ તો ઓલરેડી તમને આપેલી જ છે, ઓકે. હવે જુઓ, શું આપણે p પ્રકારના અર્ધવાહક ચોસલાને ભૌતિક રીતે બીજા n પ્રકારના અર્ધવાહક સાથે જોડી શકીએ? ભૌતિક રીતે જોડવું એટલે એક n પ્રકારનો અર્ધવાહક લેવાનો, એક p પ્રકારનો અર્ધવાહક લેવાનો, બેને ચોટાડી દેવાનો. આને ભૌતિક રીતે ડાયરેક્ટ તમે ચોટાડી દીધું કહેવાય, પણ એમ ન થાય. શા માટે ના થાય? ના, કારણ કે ચોસલું ભલે ગમે તેટલું સપાટ હોય, પરંતુ તે આંતર આણવીય અંતર 2 થી 3 એંગસ્ટ્રોમ કરતા તો વધુ ખરબચડું હોય, અને જો એના કરતા વધારે ખરબચડું હોય તો પરમાણવીય સ્તરે, કેવા સ્તરે? પરમાણવીય સ્તરે. એટલે બને શું? આ સાંભળો કે આ ચોસલું, ધારો કે આ જંકશન છે, આ p વિભાગ છે, આ n વિભાગ છે, તો આ વિભાગ
આપણને દેખીતી રીતે લીસો લાગે. મેં તમને આની પહેલા સમજાવ્યું હતું કે આ બોર્ડ છે એ દેખીતી રીતે એકદમ લીસું છે, પણ ખરેખર તેમાં ખરબચડાપણું તો હોય જ. અને ખરબચડાપણું પણ કેટલું, તો કે તેના આંતરઆણ્વીય અંતર કરતા વધુ હોય છે. એમના અણુઓનું વચ્ચેનું અંતર કેવું હોય? વધુ હોય. તેથી પરમાણુય સ્તરે તેનું ભૌતિક જોડાણ શક્ય નથી. એટલે તમે ડાયરેક્ટ જોઈન્ટ કરી દો તો તમે એમ સમજો કે પી વિભાગમાંથી એન વિભાગમાં ઇલેક્ટ્રોનનું વહન થશે, તો એ થઈ શકશે નહીં. પણ વિદ્યુતભાર નું વહન સતત નહીં થાય, પણ અસતત થશે. એટલે તે અસતત વિસ્તાર તરીકે કાર્ય કરે. કેવા વિસ્તાર તરીકે? અસતત વિસ્તાર તરીકે કાર્ય કરે. એટલે ડાયરેક્ટ તમે જોઈન્ટ કરી શકતા નથી. આપણે ભણવામાં તો એવું બોલી ગયા કે પી પ્રકારના અર્ધવાહક એન પ્રકારના અર્ધવાહક સાથે કાયમી જોડાણ કરતા, પણ એ જોડાણ આપણે જે વિચારીએ કે ડાયરેક્ટ કરી નાખીએ એમ સીધે સીધું જોડાણ થતું નથી. એને ભૌતિક જોડાણ કહેવાય, ન થાય. ઓકે, તો લખી લો ચાલો ફટાફટ. યસ બાળકો, ઉદાહરણ 4.14.4 સિમ્પલ છે. સિલિકોન ડાયોડની VI લાક્ષણિકતા દર્શાવેલી છે. એમાં જે આપણે ડોપર ઉમેરેલ છે, લોક્ડ કરેલ છે, એને કારણે વિદ્યુત પ્રવાહ 15 મિલી એમ્પિયર છે અને VD બરાબર -10 વોલ્ટ માટે ડાયોડનો અવરોધ શોધો. એટલે બેયના અવરોધ તમારે અલગ અલગ શોધવા પડશે. સૌથી પહેલા સિલિકોન માટે આપણે શોધવો પડે, સોરી ફોરવર્ડ બાયસ માટે. એટલે ફોરવર્ડ બાયસ માટે જુઓ, આ વોલ્ટેજ છે તો આ V1 છે, એટલે V1 બરાબર 0.7 વોલ્ટ, V2 બરાબર 0.8 વોલ્ટ. તેથી ડેલ્ટા V બરાબર V2 માઈનસ V1 બરાબર 0.1. અને હવે અહીંયા જુઓ આ બે વચ્ચે બરાબર, એટલે I1 બરાબર 20 into 10⁻³ એમ્પિયર, I2 બરાબર 15 into 10⁻³ એમ્પિયર. અને તેથી ડેલ્ટા I બરાબર સોરી આપણે અહીંયા ઊંધું લખી નાખ્યું, I2 અને I1 બરાબર. આ 20 બરાબર, એટલે 20 માંથી 15 જાય તો 5 into 10⁻³ આટલા એમ્પિયર. કારણ કે એ મિલી એમ્પિયરમાં છે એટલે આપણે એને એમ્પિયરમાં ટ્રાન્સફર કર્યા. અને તેથી R FB નો મતલબ ફોરવર્ડ બાયસનો અવરોધ બરાબર ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા I બરાબર 0.1 વોલ્ટ. 0.7 અને 0.8 તમારી રકમમાં 0.1 અને 0.7 એટલે 0.1 છેદમાં 5 into 10⁻³ બરાબર આ 10⁻³ ઉપર જાય અને આ -1 એટલે 10⁻², એટલે કેટલા આવશે? 100 બરાબર. અને 20 અને 15 આપણે કર્યા તો બરાબર છે, એટલે 100 ભાગ્યા કેટલા થઈ જશે? 5. પણ આપણી રકમમાં ક્યાંક મિસ્ટેક હોય એવું લાગે છે મને. 0.8 0.7 20 અને 10 20 અને 10 અને 15 મિલી એમ્પિયર. અહીંયા નિશાની તો 15 ની જ કરેલી છે, એટલે આપણા માટે 15 માટેની નિશાની હશે હું માનું છું. ના, આપણી આકૃતિમાં ભૂલ છે. એટલે અહીંયા 10 પાસે ટપકા કરેલા છે ભાઈ, આ 15 પાસે નથી. બરાબર, ઓકે. એટલે આ 0.7 છે.
ઓકે એટલે હવે અહીંયા તો કેટલા આવશે 20 માંથી 10 તમારે બાદ કરવા પડશે ને અહીંયા કેટલા આવશે 10 આવશે 10 આવશે એટલે અહીંયા કેટલા આવશે 10 આવશે અને 10 આવશે એટલે અહીંયા કેટલા આવશે 10 આવશે એટલે અહીંયા પણ કેટલા આવશે 10 આવશે એટલે 10 10 100 એટલે 10 ઓહમ RFB બરાબર 10 ઓહમ એ જ રીતે કયા બાયસ માટે તો કે રિવર્સ બાયસ માટે શું બનશે મને કયો જો આ -1 એમ્પિયર છે એટલે ડેલ્ટા I બરાબર -1 માઇક્રો એમ્પિયર ઇન્ટુ 10⁻⁻6 એમ્પિયર અને ડેલ્ટા V બરાબર જો કેટલો છે 0 થી -10 એટલે -10 વોલ્ટ બરાબર અને તેથી R રિવર્સ બાયસ એટલે RB બરાબર ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા I બરાબર -10 ના છેદમાં -1 ઇન્ટુ 10⁻⁻6 એટલે ઓટોમેટિક આ 7 થઈ જાય તો ઇક્વલ ટુ 10⁻+7 ઓહમ તો આ તમારા માટે રિવર્સ બાયસ નો અવરોધ પ્રાપ્ત થયો બરાબર કે જે મોટો જ હોય ફોરવર્ડ બાયસ નો અવરોધ કેવો હોય ઓછો આપણે થિયરી ભણેલા જ છીએ રાઈટ ઓકે તો લખી નાખો ફટાફટ અહીંયા આંકડા ગમે ત્યારે ચેન્જ થઈ શકે આ ધ્યાન રાખજો ખાસ બરાબર ચાલો યસ બાળકો આપણે જે થિયરી ભણ્યા એ થિયરી ઉપરના ઉદાહરણના 4 દાખલા આપણે પૂરા કર્યા અને હવે સ્વાધ્યાયની અંદર આપણે જેટલી થિયરી ભણ્યા છીએ એના ઉપરના દાખલા છે પણ રકમ બહુ મોટી છે જવાબ બધાય MCQ છે એટલે હું લખતો નથી તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જરૂરી છે આમ તો રકમ આવી જશે 14.1 જુઓ નજર કરો n પ્રકારના સિલિકોન માટે નીચેના વિધાનમાંથી કયું વિધાન સાચું છે કયું વિધાન સાચું છે કેને માટે n પ્રકારના અર્ધવાહક માટે n પ્રકાર માટે કયું સાચું છે હવે આપણે વાંચવું પડે હો ભાઈ ઇલેક્ટ્રોન મેજોરિટી વાહક છે હાવ સાચું અને ટ્રાયવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે હાવ વાત ખોટી અડધું સાચું અને અડધું ખોટું હોય ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહક છે ખોટું અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે એ વાત સાચી સી હોલ્સ માઇનોરિટી વાહક છે એ વાત સાચી અને પેન્ટાવેલેન્ટ પરમાણુ છે એ વાત એ સાચી મતલબ કે સી છે એ કેવું છે ભાઈ સાચું એટલે કે હોલ માઇનોરિટી ટૂંકમાં લખું છું તથા પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ બરાબર પછી સ્વાધ્યાય 14.2 માં શું કીધું છે p પ્રકારના સેમિકન્ડક્ટર માટે ઉપરના ઓપ્શનમાંથી કયા વિધાન સાચા છે બોલો p પ્રકારનો અર્ધવાહક ઇલેક્ટ્રોન મેજોરિટી વાહકો છે વાત ખોટી ટ્રાયવેલેન્ટ પરમાણુ છે એ વાત સાચી p પ્રકારમાં ટ્રાયવેલેન્ટ હોય ભાઈ પણ અડધું સાચું ના ચાલે પછી ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહક છે વાત ખોટી ત્યાંથી હોલ્સ માઇનોરિટી વાહક છે ના ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહક છે સાચું પણ પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે એ વાત ખોટી હોલ્સ માઇનોરિટી વાહક છે એ વાત ખોટી હોલ્સ મેજોરિટી વાહક છે એ વાત સાચી અને ટ્રાયવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે એ વાત સાચી એટલે ડી આના માટે કેવું છે સાચું એટલે કે હોલ છે એ અહીંયા કેવો છે ભાઈ મેજોરિટી તથા અશુદ્ધિ તમારી કેવી આવશે ટ્રાયવેલેન્ટ બરાબર પછી સ્વાધ્યાય 14.3
કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે, બધાને ખબર છે. તેમને અનુક્રમે EgC, EgSi અને EgGe જેટલા ઉર્જા બેન્ડ ગેપ વડે છૂટા પાડતા વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવે છે. તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે ભાઈ? આ તો રિપીટ કર્યું આપણે. ઉદાહરણ નંબર 1 ભણ્યાતા, બરાબર. હવે એમનામ જ આપણે ઓપ્શન જોયા વગર જ આપણને ખબર પડે, છતાંય જોઈ લે કે કોની ઉર્જા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે, વહન કરાવવા માટે કોને વધારે ઉર્જા આપવી પડે? તો કે કાર્બનને, કારણ કે કાર્બનના ઇલેક્ટ્રોન અંદર હોય, n બરાબર બીજી કક્ષામાં ન્યુક્લિયસની નજીક, એટલે પ્રબળ આકર્ષણ બળથી બંધાયેલા હોય. એટલે આપણે કહેશું ભાઈ કે EgC is greater than EgSi is greater than Eg જર્મેનિયમ. મતલબ કે જર્મેનિયમ માંથી મુક્ત કરવાનું કામ છે એ સૌથી કેવું સરળ. સ્વાધ્યાય 14.4 શું કહેવા માંગે છે? બાયસિંગ કર્યા વગર ના પીએન જંક્શનમાં, એટલે એમનેમ જ પીએન જંક્શન હોય, તમે કોઈ પણ પ્રકારનું બાયસ લગાડેલું નથી, આ એમનેમ જ છે. આ P વિભાગ, આ N વિભાગ, બરાબર. મતલબ કે તમે ક્યાંય બેટરી જોડેલી નથી, ફોરવર્ડ કે રિવર્સ. તો પીએન જંક્શનમાં હોલ P વિસ્તારમાંથી N વિસ્તારમાં વિસ્તરણ પામે છે, P વિસ્તારમાંથી N વિસ્તારમાં વિસ્તરણ પામે છે. તો આનો મતલબ તો એવો થાય કે ભાઈ P માં જાજા મેજોરિટી કેરિયર તરીકે કોણ હોય? હોલ હોય. એટલે કારણ એનું આ છે. હવે આપણે ઓપ્શન જોઈએ. N વિસ્તારના મુક્ત ઇલેક્ટ્રોન તેમને આકર્ષે છે, ના ભાઈ ના. તેઓ સ્થિતિમાન તફાવતને કારણે લગાડ્યો જ નથી, જંક્શનમાં થઈને ગતિ કરે. P વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા N વિસ્તાર કરતા વધુ છે. યસ, P માં હોલ ની સંખ્યા ઘનતા N કરતા વધુ છે. ઓકે, અને ઓકે, તો સી તમારું ઓપ્શન આવશે. પછી આવશે સ્વાધ્યાય, હજુ પણ એવું જ લાગી રહ્યું છે, 14.5. શું કહેવા માંગે છે? પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે. ભાઈ આપણે આગળના લેક્ચરમાં ભણ્યા યાર, ફોરવર્ડ બાયસ શું થાય? ડેપ્લેશન સ્તર સાંકડું, બરાબર. તો જુઓ, પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધારે છે, ના વધારે નહીં. બહુમતી વાહકોનો પ્રવાહ ઘટાડીને શૂન્ય કરે, ના ભાઈ ના. પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે, એ વાત સાચી. એટલે કે સી સાચું. પોટેન્શિયલ બેરિયર ની ઊંચાઈ, પહોળાઈ કાંઈ પણ આપે તો એ ઘટે છે, પણ રિવર્સ બાયસ પૂછે તો વધે છે. ઓકે, યસ. હવે તમને કીધું છે 14.6, એની તો રકમ મેં લખી દીધી છે. અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી હશે? આ ઇનપુટ આવૃત્તિ માટે પૂર્ણતર રેક્ટિફાયરની આઉટપુટ આવૃત્તિ કેટલી હશે? ભાઈ આમાં ગણતરી નથી કરવાની, સમજવાનું છે. અર્ધ તરંગ રેક્ટિફાયર માં ઇનપુટ આવૃત્તિ બરાબર આઉટપુટ આવૃત્તિ. તેથી 50 હર્ટ્ઝ જ હશે. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. અર્ધ તરંગમાં અડધું તરંગ તો ફેલ જાય છે, બાકીનું તરંગ સીધું કરવા માટેનો જે પ્રયત્ન થાય એટલી જ એની આવૃત્તિ. એટલે અર્ધ તરંગમાં ઇનપુટ આવૃત્તિ અને આઉટપુટ આવૃત્તિના પલ્સમાં કોઈ ફેરફાર નથી થતો, પણ પૂર્ણ તરંગમાં
પૂર્ણ તરંગ રેક્ટિફાયર માં ઇનપુટ આવૃત્તિ કરતા આઉટપુટ આવૃત્તિ બમણી હોય અને તેથી ઇનપુટની કેટલી છે 50, આઉટપુટની 100 હર્ટ્ઝ હશે. પૂર્ણ તરંગ હોય તો આ ધ્યાન રાખજો. બરાબર? ઓલરાઈટ, તો ચાલો લખી લ્યો. યસ, આપણે જે થિયરી ભણ્યા એમાંનો આ લાસ્ટ દાખલો છે. પછી દાખલા આપણે આગળ બાકી છે, પણ હવે પાછી થિયરી એના પછી ભણવી પડશે. એટલે આ લાસ્ટ દાખલો આપણે કરી નાખીએ આજના લેક્ચરનો. 2.8 eV બેન્ડ ગેપ ધરાવતા સેમિકન્ડક્ટર બેન્ડ ગેપ ઊર્જા એટલે Eg બરાબર 2.8 eV આપેલ છે. એમાંથી Pn ફોટો ડાયોડ બનાવેલ છે. શું તે 6000 નેનોમીટરની તરંગ લંબાઈની પરખ કરી શકશે? મતલબ કે તમે જો આ પીએન જંકશનમાં 6000 નેનોમીટરનો ઉપયોગ કરો તો એની ઊર્જા કેટલી? જો એની ઊર્જા આ બેન્ડ ગેપ ઊર્જા જે આપેલી છે એના કરતા મોટી હોય તો આ લોડ ઉપાડી શકશે, મતલબ કે તે પરખ કરી શકશે. તો આને માટેની ઊર્જા આપણે શોધવી પડે. એટલે કે લેમ્બડા = 6 * 10⁻², જો આ -9 અને 3 એટલે -6 આટલા મીટર. બરાબર? તો હવે E તમારે એને માટે E શોધવાનો છે. તો E બરાબર આપણે ડાયરેક્ટ EV માં જ શોધીએ એટલે લેમ્બડા * E બરાબર 6.63 * 10⁻34 * 3 * 10⁸ upon lambda 6 * 10⁻6 into 1.6 into 10⁻19 એટલે આ સીધો તમારો જવાબ કેમાં આવશે? EV માં. બરાબર? 6.63 ગુણ્યા 3 ભાગ્યા 6 ભાગ્યા 1.6 equal to 2.07 into હજી ઘાત ગણવાની આપણે બાકી. -34 8 એટલે -26 અને આ 26 ને આ 15 બરાબર -15 19 ને 6 23 બરાબર અને ઓલા 26 એટલે અહીં કેટલા થશે? ઉભા રહ્યો. -26 વત્તા 25 બરાબર 19 ને 6 25 equal to 0.207 eV. લોડ નહીં ઉપડે ભાઈ, કારણ કે આ ઊર્જા ઓછી એવી જો આના કરતા, એટલે કે અહીં E is less than Eg છે. તેથી આ પ્રકાશ પરખ કરી શકશે નહીં. બરાબર? ક્લિયર? તો ચાલો, જય શ્રી કૃષ્ણ બાળકો.